મંદિર સારા બનાવે કે લોકોને ધર્મનું જ્ઞાન મળે, અને આ લોકોને ગમતું નથી, કારણ કે એને તો મુસલમાનોને અથેરીમાં રાખવાના છે ને એના મારફત સત્તા લાવવાની છે. હિન્દુમાં તો કે એકતા છે નહીં, પણ જ્યારે હિન્દુ એક થયો ને ત્યારે બંગાળમાં હિન્દુની સરકાર આવી, ત્યાં સુધી મુસલમાનની સરકાર હતી. એટલે પેલા જો તો મુલાયમસિંહ યાદવે એ જ કહ્યું હતું, સરયુ નદી લાલ કરી નાખી હતી 1990માં. આ સમાજવાદી પાર્ટીનો નેતા મુલાયમસિંહ યાદવ મુખ્યમંત્રી હતો અને એને ગોળીબારનો ઓર્ડર કર્યો. ચોપડે 18 જણા લખાણા, પણ હકીકતમાં 200 માણાને ગોળીઓ મારી હતી ત્યાં. અને જે માણસ અયોધ્યામાં પગે લાગવા જતો ને એને જેલમાં પૂરી દેતા, અને જેલમાંથી બહાર નીકળે ને તઈ સર્ટી આપતા કે આને શું કરવા પકડ્યો હતો, તો કે રામ ભક્તિ. ગુનો શું, તો કે રામ ભક્તિ. રામની ભક્તિ કરવામાં જેલમાં જવું પડતું. એ આ સમાજવાદી પાર્ટી અત્યારે ત્રિપુંડ લગાડીને રામ રામ કરવા માંડે એટલે નવી ન લાગે? કાલનેમી કહેવાય ને. હા, તારું કામ જ એવું છે. એટલે બહુ ધ્યાન રાખવા જેવું છે. હિન્દુને ગમે ત્યારે ભરમાવાનો ધંધો ચાલે. આ બધા જે છે ને અફવા ફેલાવા વાળા, એ હકીકતમાં વામપંથી છે. એ ભગવાનને માનતા નથી. એમ કે અમે નાસ્તિક છીએ, પણ એ આપણા ધર્મના દરેક પુસ્તકો વાંચીને આપણા ધર્મને કેમ પાછો પાડવો એવો પોઈન્ટ એમાંથી ગોતે, એમાંથી સુધરે નહીં વાંચીને. એટલે પેલું યાદ રાખવાનું આપણા ધર્મ ઉપર. એટલે તો આ ભગવદ્ ગીતામાં એ લોકો ભેળસેળ ના કરી શક્યા. 700 શ્લોકોમાં થોડુંક લખવા જાય ને, અંદર ઘુસાડવા જાય ને, રામાયણમાં ઘુસાડી દીધું, ભાગવતમાં ઘુસાડ્યું, આમાં એક એક પોઈન્ટ બદનામ કરવા હાટું ઘુસાડ્યા. એટલે પહેલું યાદ રાખવાનું કે આપણે બુદ્ધિથી વિચારવાનું કે આમ હોય નહીં. આ ચોમાસું આવ્યું ને એટલે હમણાં પાછા બહુ ફૂટી નીકળશે. હા, પાછું રામદેવ પીરનું આવશે. હા, કે રામા પીરે આમ કર્યું, કંકુ પગલા પાડ્યા ને આવું કર્યું તેવું કર્યું. એવું કશું થતું નથી. પછી તો શું છે, માણસને આજુબાજુ ભરમાવા હાટું છે. જ્યાં ચમત્કાર કરે ને એનો ભરોસો કરવો નહીં. તો એ તો મદારી દીધો. ચમત્કારમાં કઈ પડાય નહીં. અને ભગવાન જો એવી જ રીતે ચમત્કાર કરવો હોય તો આ દુનિયાનો હકીકત નાખે. ભગવાન કે હું કઈ કરતો નથી. મહાભારતના યુદ્ધમાં ચમત્કાર કર્યો હતો, આમ હાથ ફેરવો તો ન મરી જાત બધા? નહીં. પહેલી વસ્તુ યાદ રાખવાની, આપણને છે ને આ ચોમાસું આવશે ને એટલે ભક્તિનું પૂર આવશે. હા, એ યાદ રાખવાનું. અને પૂરનું પાણી પીવાય ખરું? હા, પૂરનું પાણી પીવાય નહીં. તે એમાં નવાય ખરું? એમાં પડ્યા હોય તો ઘેર આવીને નાવું પડે. એટલે યાદ રાખવાનું, જે આ ભક્તિનું પૂર આવે ને એમાં ઘણાય છે ને તણાઈ જાય ને ઘણાય ઓવારે સડી જાય. એટલે ધ્યાન રાખવાનું કે આ ભક્તિના પૂરમાં પેલા સમજીને હાલવાનું. આપણે તો કાયમ આપણે ભગવાનને પગે લાગીને અહીંયા આવીએ છીએ. તમે જોજો શ્રાવણ મહિનામાં જે પૂર આવ્યું, આપણને તેમ લાગે આપણો તો વારો જ ન આવે. કાયમ આવવા વાળા ના આવે. આપણે બહાર ઉભીને પગે લાગીએ, હા ભગવાન તું જાણી લે એમાં કોણ તારો ને કોણ મારો. પાર્વતી માય કહેતા છે ભોળાનાથ ને કે આ કોણ આવ્યા એટલા બધા? ભગવાન કે 1 મહિનો રહે, હાલ આપણે કૈલાસમાં આટો મારીએ. હા, અહીંયા કંટાળી જાય. એ કે કાયમ આવવા વાળા તો કે મને ખબર જ છે. ભગવાન અર્જુનને જાણે એમ સમજાવે છે કે ક્ષત્રિય કુળમાં જન્મ થવાને કારણે ક્ષાત્ર ધર્મના સંબંધથી યુદ્ધ કરવું એ તારો સ્વધર્મ કર્તવ્ય છે. આથી યુદ્ધમાં જય પરાજય, લાભ હાનિ અને સુખ દુઃખને સમાન જોવાના છે, અને યુદ્ધ રૂપી ક્રિયાનો સંબંધ પોતાની સાથે નથી એવું સમજીને કેવળ કર્મોની આસક્તિ દૂર કરવાને માટે કર્મ કરવાનું છે. મારા માટે તો હું કરતો જ નથી એટલે એને કઈ લેવા દેવા નહીં, પણ તારે યુદ્ધ તો કરવાનું જ છે. શરીર, ઇન્દ્રિય, મન, બુદ્ધિ, પદાર્થ વગેરે પોતાના કર્તવ્યનું પાલન કરવાને માટે જ છે. આ શેનું છે? પોતાના કર્તવ્યના માટે આ બધા સાધન મળ્યા છે. ઇન્દ્રિયો હાલે છે તો ભગવાન કે મેં તને હાલતી રાખી છે તો ભાઈ તું કર લે ભક્તિ, તારી કર્મ કર લે, સત્કર્મ કર લે. એ ઇન્દ્રિયો, મન આપણને ભગવાને બહુ મહત્વનું આપ્યું. માણસને એવું લાગે કે મનની એમાં એટલી બધી શું જરૂર છે? મન બહુ મહત્વનું છે. મન જ આપણને ભગવાન સુધી પહોંચાડે. જો મનમાં કઈ ના હોય ને તો બહારથી દેખાડો જ છે ભક્તિ.
ગમે એટલા આપણે આડોડતા ભગવાન પાસે જઈએ, હુતા હુતા ઓલા શું કે દંડવત કરતા કરતા જઈએ, આટા મારતા મારતા જઈએ. અમુક અમુક તો મંદિરે આવે ને તે હા ઘુમરા મારે, અમુક તો પડકારા કરે, નહીં કરતા? હા, એટલા બધા જોરથી તાલીઓ પડે ને તો આપણને તો એમ લાગે છે કે આના હાથમાં એટલું બધું હોય છે તાકાત. જોર જોરથી તાલીઓ પાડે ને. અમારે તો પેલા અહીંયા આગળ બેસતા ને તો અમે ત્યાં બેસતા, એટલે આપણે કહીએ ને કે થોડું ધીમું કરો ને તો વધારે કરે. એટલે મેં કીધું ઓલા ભાઈઓને કહું એને નો કહેવા દઉં તો કેમ હું કહો તો વધારે થાય. એને કહે હજી થોડુંક વધારે બોલો તો અમે હા ભરીએ તો ધીમું કરશે. હા, ઘણી વખત ઊંધું હાલતું હોય. આ વિરોધ પક્ષ વાળા છે એ મોદી હારું કે ને તો ઓલા ઊંધું કરે. મેં કીધું એક વખત એને સંસદમાં કેવું જોઈએ કે બધા હારા કપડાં પહેરીને આવવાના. એ આવે ખરા પછી કપડાં પહેરી ઊંધું કે મોદી કેમ નહીં કરવાનું. એટલે ઘણી વખત આવું થતું. ઇન્દ્રિય મન આપણું ચંચળ છે, પણ આખા જિંદગીનો આધાર મન ઉપર છે. આપણે રજાના દાડે વ્યવસ્થિત હોય કે આખું ઘર ભેગું થઈને કે આજ તો હારી મીઠાઈ બનાવીને જમીએ બધા ભેગા થઈને, ખાવા બેઠા હોય, શાંતિથી ખાતા હોય, 10 મિનિટ થાય, હા બધા વખાણ કરી જતા હોય, રસોઈમાં ફોન આવે ફલાણા ભાઈનું એક્સિડન્ટ થયું, તો એ ખાવાનું ભાવે, સારું લાગે, હું નીકળી ગયું એમાં બધું જ છે. ભલે દાળ ભાત શાક રોટલી બધામાં સ્વાદ હતો, તો આપણને કેમ નથી ભાવતું? મન વયું ગયું. જો મન હોય ને તો જ રસોઈમાં મન હોય તો રસોઈ સારી થાય, અને ખાવામાં મન હોય તો ખાવાનું ખોરાક સારો લાગે. નહીતર આપણે અમારે હાઈતમ આઈટમ આવે ને એટલે 52 પત્તાની રમત આવે. હા, આમ તો ખરેખર 52 પત્તાની રમત જુગાર. અને પછી હાઈતમ આઈટમ ઉપર ઢેબરા કર્યા હોય, થેપલા કર્યા હોય, ખારી પૂરી મીઠી પૂરી ને એવું બધું બનાવ્યું હોય, ગાંઠિયા ઢેફા. અને પછી ઘરે ખાવા આવે ને હોય એટલે આવા તો ઢેફા કરાતા શીખ્યા. હા, આ પૂરીઓ કરી છે કે દાંતે તૂટતી નથી એમ છોકરો કરવા માંડે ને એટલે માં સમજી જાય, બાપુ કે તાર ખાવું હોય ખા, નહીં તો વેઠી નો. એટલે માં સમજી જાય હારી ગયો. કારણ કે રૂપિયા ખિસ્સામાં થઈ રહ્યા હોય ને તો ઢેફાય હારા ન લાગે. એને માને ખબર હોય કે પછી આમ હળવે કરે ને ફોની નોટ એની માં દે સારું જા. હા, એ કે હવે તો પૂરી હારી નહીં કે તો પાછી પૂરી હારી થઈ જાય. આવું અમારે ત્યાં એ બાજુ જોવા મળે. આની કોઈ તો રમતા હોય કે ન રમતા હોય, પણ કાઠિયાવાડમાં તો રમે હો. આમ તો 52 પત્તાની રમત એ આપણી જિંદગી જ છે ને. હા, એ આત્મા એક છે. હા, 2 છે શિવ ને શક્તિ, 3 છે બ્રહ્મા વિષ્ણુ ને મહેશ, 4 વેદ ચોકો, 5 પંચભૂતિકાય થાય ને. હા, 7 વારય થાય, 7 અષ્ટસિદ્ધિ થાય, 8 નવનિધિ થાય, 9 10 દિશા થાય. અને નહીતર ગુલામ તો થાય જ. અને આ રાણી, હા રાણી એટલે તો માયા, એ રાણી કહેવાય ને. હા, અને પછી ભાઈ બાદશાહ. હા, એ માયામાં લપેટાણો એટલે બાદશાહ થયો નો થયો, પછી રહ્યો એક. હા, 4 અઠવાડિયાનો મહિનો, 52 પત્તાનો વરહ, 52 અઠવાડિયાનું વરહ. હા, અંદર એક જોકર. ખરેખર હું તો આ પત્તાને જોઉં ને તે મને આધ્યાત્મિક દેખાયો. મેં એક વખત મોકલું તો નહીં, આ વિડીયો મોકલો તો કે આ પત્તામાં કેવું કેવું ભણેલું છે. એટલે એટલે તો આપણે એમ કહીએ 52 પત્તાની રામાયણ લઈને બેઠો, એનો મતલબ આ જીવન છે. કારણ કે 4 એવી છે ને, કાળી, પછી ફૂલી, ચરકટ, લાલ, આવા 4 વિભાગ છે. તારું મનનો રમતા આવડતું ને એટલે આમ સત્તા નાખું, મને બેહાડે ને એટલે કે આમ સત્તા પત્તા નાખું. ઓરે આમાં કાંઈ નથી, કહું એકો ને પંજો ને ચોકું છે. હા, ઓલા કે ઉભો થઈ જા. હું કે શું છે? તો કે આ કલર છે. આને કલર કહેવાય? તો કે હા. મને બાવડું ચાલી તગડી મેલે, તને આવડતું નથી કે. આમ કોઈ સારું છે, નથી આવડતું. કેટલાય હારી ગયા ભાઈ ને, ઘર બાર શીખે, જમીન શીખે, બૈરી શીખે, હાર્યા.
આવું તો બેનો પેલા ગીત ગાતા, હા, આયરો જુગારી બમણું રમે. એટલે એમાં જુગારમાં પડાય નહીં. ચોકો પદો રમવા વાળા કેટલાય બાવા થઈ ગયા, એટલે આમ ભિખારી થઈ ગયા. ઓમ બાવા નથી થયા. શરીર, ઇન્દ્રિયો, મન, બુદ્ધિ, પદાર્થ વગેરે પોતાના કર્તવ્યનું પાલન કરવાને માટે છે. વર્ણ, આશ્રમ વગેરેના અનુસાર પોતપોતાના કર્તવ્યનું નિસ્વાર્થ ભાવે પણ પાલન કરવું એ જ સ્વધર્મ છે. નિસ્વાર્થ ભાવે પોતાનું ધર્મ, સ્વધર્મ. હવે ધર્મ અહીંયા આપણે એવું માનીએ છીએ કે સનાતન ઉપર બોલે છે. ના, આપણું કર્તવ્ય ને એને ધર્મ કહ્યું. ભગવાન આમાં એક શબ્દ બોલે છે, આગળ આવશે. અર્જુનને કહે સર્વ ધર્મ પરિત્યજ્યતે મામેકમ શરણમ. આવો શબ્દ ભગવાન અર્જુનને કહે છે. હવે ત્યારે એમ કે છે કે સર્વ ધર્મ પરિત્યજ્યતે, બધા ધર્મ છોડીને તું મારી પાસે આય. તો આનો મતલબ એવો કે ત્યારે તો ખ્રિસ્તી નહોતો, પારસી નહોતો, પંજાબી નહોતો, પેલો નહોતો, જૈન નહોતો, કોઈ ધર્મ નહોતા, યહૂદી નહોતો, કોઈ ધર્મ નહોતા. તો ભગવાન આવું કેમ બોલ્યા? 5000 વર્ષ પહેલા ભગવાન એવું કહે છે સર્વ ધર્મ પરિત્યજ્યતે મામેકમ શરણમ. અત્યારે તું મારી પાસે આવી જા. સર્વ ધર્મ એટલે બધા જ કર્તવ્ય છોડીને તું મારી પાસે આવી જા. હવે આ મહત્વનું છે. ઘણી વખત આપણને એવું લાગે કે ભગવાન આવું કેમ કહ્યું, પણ પહેલા તત્વજ્ઞાનને સમજવું કે અહીંયા ધર્મ એટલે ફરજ, ધર્મ એટલે કર્તવ્ય, અને ધર્મ એટલે જે ધારણ આપણે કરેલું છે તે. ધારયતિ ઇતિ ધર્મ, જેને જીવનમાં ધારણ કરી શકીએ. આપણે ઘણી વખત ધર્મ સાંભળતા હોઈએ પણ આપણે માનતા હોતા નથી. આપણે જાણતા હોઈએ છીએ પણ જીવનમાં ઉતારતા નથી. દુર્યોધન મોઢે કહેતો અને આપણે કહેતા નથી, એટલો ફરક. દુર્યોધન મોઢે કહેતો જાનામી ધર્મસ્ય ન ચ મે પ્રવૃત્તિ, જાનામી અધર્મસ્ય ન ચ મે નિવૃત્તિ. દુર્યોધન કહેતો કે હું તો ધર્મને જાણું છું પણ મારા જીવનમાં લાવી શકતો નથી, અને અધર્મને જાણું છું પણ હું એને છોડી શકતો નથી. આ દુર્યોધન કહેતો. એટલે આપણે જેટલું સમજીએ ને, સાંભળીએ ને એટલું સમજતા નથી, અને સમજીએ ને એટલું જીવનમાં ઉતારતા નથી. એટલે તો કહેવાય છે ને, ઘણા એવું કહે છે કે આમનામાં કોઈ ફેર પડ્યો નથી, એટલી કથાયુમાં જાય છે. એટલે ભાઈ, હાપના બચ્ચા જન્મે એટલા જીવે નહીં, અને જીવે એટલા દોડે નહીં, અને દોડે એટલા પાછા આગળ જાય નહીં. એ ધ્યાન રાખવું. નહીતર તો નાગણી હો બચ્ચાને ઈંડા મૂકે. નાગણી હો ઈંડા મૂકે, એમાંથી અમુકને તો ઈંડા ફૂટ્યા પછી ખાઈ જાય નાગણી એના બચ્ચાને. પછી અમુક દોડવામાં નબળા હોય એટલે એ જીવે નહીં, અને અમુક જેટલા દોડ્યા એટલા આગળ વધે નહીં, રસ્તા મરી જાય. એટલે નહીતર તો આ દુનિયામાં નાગ હમાય ખરા. આ પણ મહત્વનું છે. નાગ અને માછલી આ બંનેના ઈંડા જાદા હોય. ઠીક છે, માણસો એનો તો રસ્તો કરી નાખ્યો માછલીને ખાવા, પણ હાથથી દૂર છે. એમાં એક કુળ જ નાગ છે, 9 કુળ નાગ હતા. એમાં 8 કુળ તો જન્મે જે હોમી દીધા હતા યજ્ઞમાં. 9 કુળ નાગ હતા. આ એક કુળ નાગ છે તો એટલા બધા છે. કારણ કે જન્મે જે એ યજ્ઞમાં કહ્યું હતું મારા બાપને તક્ષક નાગે ડંખ દીધો તો હું એને જીવવા ન દઉં આ દુનિયામાં. અને એ યજ્ઞ કર્યો ને એમાં ફીંદલા હોમમાં માંડ્યો. પણ તક્ષક નાગ હતો ને એ ઇન્દ્રાસને વીંટાઈ ગયો હતો. અને ઋષિઓ જ્યારે મંત્ર બોલવા માંડ્યા ત્યારે જન્મેજય રાજા બોલ્યા હતા મારા બાપ પરીક્ષિતને ડંખ દીધો છે. એ તો આપણે ભાગવતમાં સાંભળ્યું ને, તક્ષક નાગ પરીક્ષિત રાજાને 7મે દિવસે કહ્યા. તો એ પરીક્ષિતને મારવા હાટું એના દીકરાએ યજ્ઞ કર્યો હતો. એટલે ઋષિને કે તમે મંત્ર બરોબર નથી બોલતા, આ તક્ષક હજી મારા બાપનો દુશ્મન નથી આવ્યો. અને ત્યારે કેમ ન આવે કે ઋષિઓ ના સમાધિ ચડાવીને જોયું તો કે તો ઇન્દ્રાસનને ફરતો વીંટાઈને બેઠો છે. તો કે ઇન્દ્રાસન આવવું જોઈએ. તમારામાં તાકાત હોય તો. ઋષિઓમાં તાકાત હતી અને મંત્ર ભણીને માર્યું તો આખું ઇન્દ્રાસન આવ્યું. એમાં નાગ વીંટાયેલો હતો. ત્યારે ભગવાનને આવવું પડ્યું કે હવે આને છોડો, નહીં તો દુનિયામાંથી નાગ જાતિ નાશ થઈ જાય. આ પણ મહાભારતમાં આવે છે.
અને એટલે કીધું છે વર્ણ આશ્રમ વગેરેના અનુસાર પોતપોતાના કર્તવ્યનું નિસ્વાર્થ ભાવે પાલન કરવું એ જે સ્વધર્મ છે. આસ્તિક જનો જેને ધર્મ કે તેનું જ નામ કર્તવ્ય છે. આસ્તિક જનો જેને